સમાચાર સુરતથી કે જ્યાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં હજારો કામદારો હડતાળ પર ઉતર્યા। અંજની ઇન્ડસ્ટ્રી, અમરોલી અને કતારગામમાં કારીગરોનો વિરોધ જોવા મળ્યો। દર રવિવારે ફરજિયાત રજા આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતા કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો। શ્રમિકોએ કામકાજથી અળગા રહીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ જારી રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। હડતાળથી કાપડ અને એમ્બ્રોઇડરી ઉત્પાદનને મોટી અસર થવાની પણ શક્યતા। કામદારોના ઉગ્ર વિરોધને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળ पर तैनात। बस यही सब कारीगर हड़ताल किए हैं। संडे को छुट्टी होना चाहिए। संडे को छुट्टी 30 दिन काम करते हैं तो संडे को तो छुट्टी होना चाहिए। हफ्ते में एक दिन तो छुट्टी मिलना चाहिए कारीगरों को। कितने कारीगर लोग काम? अरे कारीगर तो यहाँ कम से कम 2000 खाता है। 2000 खाते में किसी में 50 मशीन है, किसी में 40 मशीन है, किसी में 2 भी मशीन है, ऐसा नहीं है। और अपना वेदांत बहुत बड़ा वेदांत इंडस्ट्री है। एम्ब्रॉयडरी का सब सूरत में सबसे बड़ा इंडस्ट्रियल वेदांत ही बनने वाला है। और यहाँ पे और कारीगर अगर मांग कर रहे हैं तो उनको संडे को छुट्टी मिलना चाहिए। મહત્વનું છે કે હજારો શ્રમિકો પોતાની માંગને લઈને વિરોધ માટે ઉમટ્યા હતા, જેને પગલે પોલીસે તમામને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો। સાથે જ તેમની માંગનો યોગ્ય ઉકેલ લાવે તેવી પણ ખાતરી આપી છે। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે।